મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર કવિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. તારીખ 26/1/2025ના રોજ કરમલિયાપુરા પ્રાથમિક શાળામાં 26મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં સુધાર આવે એવા નાટકો જેવા કે વ્યસન મુક્તિ, બેટી બચાવો, પર્યાવરણ બચાવો, વૃક્ષો બચાવો એવા અલગ અલગ નાટકો કરવામાં આવ્યા. એમાં ઉપસ્થિત રહેનાર સ્કૂલના આચાર્ય શ્રી ગણેશભાઈ વસાવા, અશ્વિન સર, મહેન્દ્ર સર તથા સ્કૂલના સર્વ શિક્ષક, સ્ટાફ, સરપંચ શ્રી સોનલબેન વસાવા અને ભાતીજી યુવક મંડળ ગુજરાતના પ્રમુખ ફતેહસિંહ રાઠોડ, ગામના ભાઈઓ, બહેનો, વડીલો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ફતેહસિંહ રાઠોડ, NN ન્યૂઝ, વાઘોડિયા. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. વાઘોડી તાલુકાનું કરમલિયાપુરા પ્રાથમિક શાળામાં વર્ષોથી હું સાંભળ્યું છે કે વર્ષોથી કરમલિયા પ્રાથમિક શાળામાં હું પણ અહીંયા ભણેલો છું અને આજે NN દ્વારા અહીંયા આગળ મને જે લાભો મળે છે એમના સમાચાર કે હું ભાગ્યશાળી છું. ખરેખર કરમલિયાપુરા પ્રાથમિક શાળાની અંદર આચરણનો ઘણી બધી મદદ છે હું જોઈ અને અનેકોને આજે પણ નિહાળ્યા છે પ્રોગ્રામ. ખરેખર એમને ધન્યવાદ છે આચાર્યશ્રીને. આપણે 24મી જાન્યુઆરી એટલે કે હજારો વર્ષોથી આપણા દેશની અંદર જે શહીદો આપણા દેશ માટે જે લડી રહ્યા છે, પોતાનો જીવ જોખમમાં નાખીને આજે આપણા સમાજોને બચાવવા માટે પોતાનો દેશની પણ પરવા કર્યા વગર જે સરહદ પર લડી રહ્યા છે આપણા માટે, એ પણ ધન્યવાદ છે. તો આજે હું કરમલિયાપુરા પ્રાથમિક શાળામાં આવ્યો છું. તેમના આચાર્યશ્રીને વિનંતી કરીએ કે પણ આ વિશે સૌપ્રથમ NN ન્યૂઝ આપણી ચેનલને ધન્યવાદ, જોહાર, જય ભારત. આજના રોજ કરમલિયાપુરા પ્રાથમિક શાળાની અંદર 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનની વિધિ અમારી જે સૌથી ભણેલી દીકરી છે સારિકા જાદવ એના હસ્તે કરવામાં આવી. આ અંતર્ગત આ શાળાની અંદર 1 થી 8 ધોરણ ચાલે છે. એમાં લગભગ 8 થી 10 ગામના બાળકો આવે છે. અહીંયા દર વર્ષે અમારી શાળાની અંદર બહુ મોટા પાયે 26મી જાન્યુઆરી નિમિત્તે પ્રોગ્રામ થાય છે. એની અંદર શિક્ષણને લગતા, વ્યસનને લગતા, બાળકો વૃક્ષોનું મહત્ત્વ સમજે એને લગતા પણ કાર્યક્રમો કરવામાં આવે છે અને ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને નિહાળે છે. એમાં લગભગ 20 થી 25 કાર્યક્રમ અમારી શાળામાં કરવામાં આવે છે. એમાં અમારો તમામ સ્ટાફ, શિક્ષકો મિત્રોની ખૂબ જ મહેનત હોય છે. નાના નાના ભૂલકાઓનો પણ ખૂબ સુંદર કાર્યક્રમ હોય છે અને એ જોઈ અમને પણ ગર્વ થાય છે, આનંદ થાય છે અને ગામના લોકોને પણ ખુશી થાય છે અને બાળકોને પણ ખુશી થાય છે. જય હિન્દ, જય ભારત.